મિત્રો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં। આજ જો કે બ્લોક એટલો બધો શૂટ કર્યો છે ચાલુ કે વાત ન થાય। આ જો કે હજી 150 જેવું થયું છે, તમને અંધારા જેવું લાગતું છે। અને રામ રામ, જય માતાજી, કેમ છો બધાય। આજના નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે। અને હાલો ગરમા ગરમ ચા પીવા। અમારે ચા જો કમ્પ્લીટ બની ગયો છે અને રામજી કે ખાય છે। હાલો ભાઈ ચા પીવા। રામજી તો એમાં ચવાણું ખાય છે ભેગું કા સવારમાં કડક મીઠી ચા। હાલો ભાઈ પડામાં આવતા રહ્યા છે અને સવારમાં મગફળીમાં ખાડું પાડવા। અને આ બાજુ રામજી પણ અંધારામાં જો કે 7 વાગી ગયા છે, પણ આજ હવામાન એવું છે ને કાં એલા જી રામ રામ, જય માતાજી। પછી દારૂ ભાંગો મિત્રો। સવારમાં હરકો ભાંગે છે। અમારે આ બાજુ રામજી મમ્મી ખડું પડે છે કા ગરમી થાય ને, વેલી ગરમી હોય ને વેલા વિયા તડકો કેવો તાપે થાય તા ખબર હે વેલા વિયા આપણે જો કે વેલા કામે લાગી જાય, ચા પાણી પીને આવતા રહ્યા છે। અને તડકાનું જો કે કામ એવું થાય ને એટલે કીધું આવતા રહ્યા વેલા। રામજી ભાઈ પડામ રહેતો નથી એટલે ઘીર જવું પડે છે। રામ રામ ને જય માતાજી બધાને। અત્યારમાં જો ખોખા લીંદવા વિયા હે 10-11 થાય ને ત્યાં રામજી પડામ રહેતો નથી એટલે એમ કે હાલો ઘીરે અત્યારમાં વિયા હે ના ભેગો આવ્યો છે। તડકો બહુ લાગે એટલે પરોડી ઉઠી ગયા કા રામજી। હું તો જો કે હમણવા મીડો જો હાલો ભાઈ રામજી કઈક આવી રીતે રમતું કરે છે કાયલા શું એ કરે છે આ બધું હે। હાલો મિત્રો, મારા પપ્પા ધવાડામાં ઓલું કરે છે, ખંપારી મારે। આ સાઈડ ઢોરા બાંધાય જો સવારનું અને આયા પાડી બાંધી જો મિત્રો, સાઈડ ઢોરા બાંધ્યા લઈ લીધા। સવારનું કામ હતું આ બધા જો ડોપા બાંધ્યા ને ઉલારી નાખ્યું બધું। હાલો ભાઈ કીધું આ બાજુ આવ્યા હતા અને પાણી ભરવા ગાય હાટું અને રામજી આવ્યો ખારેક ખાવા ભરતભાઈની વાડીએ। હજી ભાઈ ખારેક ઘણી બધી છે જો આવી રીતની ખારેક છે હજી। હા દેખાય છે કહું એ જાય નરેન્દ્ર મોદી જાય છે ભાઈ ઘર બાજુ જાય છે। અને આ એક મહેમાન આવ્યા છે, મારા હારાણી આવ્યા છે જો કે, એટલે જાય ઘર બાજુ અને કેટલાક જણા આવ્યા છે। હાલો ભાઈ ઘરે પહોંચી ગયા છે અને જો કે ચા પણ બની ગયો લાગે છે। મારે આવવામાં થોડીક વાર લાગી હતી। હા આવો હાલો બધા ચા પીવા ગરમી બપોરાનો। દરવાજો બંધ કરવાયો છે અને જો કે બંધ થતો નથી, મેં બંધ કરતો નહીં એટલે કા એ બાસ હવે રવા દે, તારું કામ નહીં કરી એ તારું કામ નહીં હમણાં તો ક્યાં અહીંયા કણે જોર લગા જઈ લેતો જોર લગાતો ક્યારેક દરવાજો માથા પીડ્યો હોય તો ડટે ન જા। આમ વાઈન કરી આલ દરવાજો બંધ કરી આવ્યા છે। હાલો ભાઈ દરવાજો હું બંધ કરું છું, રામજીથી બંધ ન થયો હાલો ઓકે આમ ઘરે મૂકતો હાલ।
હાલો ભાઈ રામજી બેરલ ખાલી કરી વાર્યું પાણીનું અને જાય છે ઘર બાજુ લઈને. નીકળી વાર્યું બધે. આ બાજુ રામજી દાદા આરામ કરે છે. બપોર પછી પાછા કામે લાગ્યા છે અને જોકે દવા છાંટવી છે, ખડની દવા છાંટવી છે. વરસાદ થોડો થઈ ગયો દવા બવા મારી દઈ અને લીલામાં જોકે રિઝલ્ટ કંઈક સારું આવે તો આ રીતની કંઈક વેતા છે ટાંકા બાજુ. જોકે દવા આપણે આ છાંટવાની છે ગ્લાસીન, તો ચાલો દવા મારી દઈએ ખડમાં. તડકો પણ એવો છે ને વાત ન થાય. આવી રીતના કંઈક શેઠે દવા મારવાનું ચાલુ કામ છે. જોકે એક બે પંપ છાંટ્યા, બીજો પંપ છે ખાલી કરી વાર્યો છે. આવી રીતના કંઈક શેઠે છાંટી દઈ. જોકે વારા બાંધ્યા છે એના હિસાબે છાંટવી પડશે. 2 ફૂટ જેવું ગાળો કીધું છાંટી દઈ. એટલે જોકે અંદાજે આમ 2 ફૂટ જેવી કે ફૂટ જેવી છાંટી છે વારાથી બે બાજુ. અને આપણે આ કપાસ છે ભરતભાઈનો, અમારા પાડોશીનો કપાસ. જોકે આવી રીતના છે કાંઈ થોડાકમાં પાણીનું વધારે ઓલું છે એના છે, થોડુંક બળી ગયા જેવું લાગે છે. પારવો છે જોકે. હાલો ભાઈ 3 વાગી ગયા છે અને વરસાદ જેવું જોકે હવામાન તો લાગતું નથી કે આજે આવશે કે નહીં, નક્કી નથી લાગતું. વાગી ગયા છે 3. હાલો ભાઈ મગફળીમાં ખાડું પાડવા પાછા આવ્યા છે. દવા છાંટવાનું મેકું પીડ્યું, 4 થી 5 છાંટવાના હતા, છાંટી વાર્યા છે. અને આવતા રહ્યા છે મગફળીમાં ખાડું પાડવા. અને અમારે આ બાજુ ખાડું પાડે છે. કાં ફૂકું નથી પડતું ને હજી? હજી ન પડતું, આજ લગી ન પડતું. કાલ લગર છે ને પઈ નંબર જોઈશે. હે પઈ નંબર જોઈશે, આજ લઈ ને લીલું પડતું. એમ તો 2 દી તો લીલું નહીં પડે. જોકે 2 દી તો લીલું નહીં પડે વરસાદનું, પછી થાય ખરું. કાલનો દી હજી હાલશે. કાલનું જ લીલું સારું હિમ કહેવાય, લીલું પડશે. આપણે કાલ લગી જો પાવું નહીં પડે ને એમ, પછી એવું લાગે તો હૂકું પડે તો જોકે પાવું પડશે. પઈ ખડાવ જેટલા જો હાંજ પડી ગઈ છે અને અમારે રામજીએ ઈકડનો કંઈક પાથરો કર્યો છે. હે ખોખા નીકળી જતા. મારો ભાઈ આવી રીતની કંઈક મગફળી થઈ જાય છે. ખડ લીધું ને તે ખોખો ઉપડી જ નીકળી ગયા બહાર. હવે તો જોકે 10-15 દીમાં કમ્પ્લીટ ખાઈ થઈ જાય છે. અને જોકે હવે દી હાથમાં આવ્યો છે. વાગી ગયા જોકે અંદાજ 6:30 જેવું થઈ ગયું છે. 6:30 ઉપર થઈ ગયું છે. આવી રીતનું કંઈક હવામાન છે સાંજ પડતાની સાથે. અને મિત્રો હવે અહીંયા આપણો બ્લોગ પૂરો કરવામાં આવ્યો છે. તમને જો અમારો વિડીયો કેવો લાગ્યો છે, વિડીયો જો સારો લાગ્યો તો નાની કોમેન્ટ કરી નાખજો. અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, શેર કરી નાખજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.